સુરતના સચિનના પાલ ગામમાં આજે 5 માળની એક ઇમારત દુર્ઘટનાગ્રસ્ત થઈ। આ ઇમારત પડી ભાંગી, જેના કારણે કેટલાક લોકો ફસાયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। એક મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। બિલ્ડિંગ ધરાશયી થતા 15 લોકો ઇજાગ્રસ્ત થયા। કાટમાળમાં દબાયેલી એક મહિલાને બચાવવામાં આવી। હજુ 2 થી 3 લોકો ફસાયા હોવાની આશંકા છે। જેસીબીની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। એનડીઆરએફની એક ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી। સુરત પાલિકા અને પોલીસનું સંયુક્ત ઓપરેશન। પાલિકા અને પોલીસ વિભાગના અધિકારીઓ અત્યારે ઘટના સ્થળ પર ઉપસ્થિત। એપ્રિલ મહિનામાં નોટિસ આપ્યાનો ખુલાસો થયો છે। બિલ્ડિંગ ધરાશાય થઈ અને કેટલાક મજૂરો દટાયા છે, પણ બીયુ પરમિશન વગરની કાચા બાંધકામવાળી, નબળા બાંધકામવાળી બિલ્ડિંગો બને છે કેમ, અને આ બિલ્ડિંગોમાં મજૂરો દટાય છે કેમ? ગુજરાતની એક બિલ્ડિંગ, મોલ, મલ્ટીપ્લેક્સના પાયામાં ગુજરાતના આદિવાસી કડિયા મજૂરોનો શ્રમ, લોહીનો પરસેવો છે। આ સેંકડોની હજારો મજૂરો દટાયા, છતાં રાજ્યની સરકારે ક્યારેય ચિંતા કરી નહીં। છતાં ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને લેબર ઓફિસર ક્યારેય આવી સાઇટની તપાસ કરવા જતા નથી। આજે મજૂરો દટાયા, એમને બધાને તાબડતોબ યોગ્ય ટ્રીટમેન્ટ મળી, હવે અપેક્ષા રાખું